એકાદશી માતને જય હો. જયા એકાદશી મહાસુદ 11. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, કૃપા કરીને મને જણાવો કે મહા મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજેન્દ્ર, મહા મહિનાની શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે. એ બધા પાપોને હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચી તત્વોનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી. માટે રાજન, પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રે સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા. એમાં પુષ્પદંત, ચિત્રસેન અને તેનો પુત્ર મુખ્ય હતું. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી. પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો અને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીની ઉપર આસક્ત હતો. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પરના પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી અને આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા. ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું હતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો. આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા. આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકપતિત અને મારા આ આદેશનો ભંગ કરનાર છો. આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બેયના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચીઓની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચિનીને પૂછ્યું કે આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણને આ પિશાચીઓની પ્રાપ્ત થઈ છે. નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમને મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામથી વિખ્યાત આ એક તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ આ બધા પ્રકારનો આહાર છોડી દીધો. જલપાન પણ ન કર્યું. કોઈ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળાના નીચે બેસી ગયા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા. સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પર પહેલાં જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા.
એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચીઓનીમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપથી શાપિત હતા. તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું આ પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રે કહ્યું, તો હવે તમે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રીકૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું છે અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા છે. આ મહાત્મ્યને વાંચવાથી, સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે. બોલો એકાદશી માતની જય હો.